મહત્વના સમાચાર તરફ નજર કરી તો પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. ટીમ સોમવારે જ્યોતિની પૂછપરછ કરવા માટે હિસાર પહોંચી હતી. ત્યારબાદ તેણીને કસ્ટડીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ચંડીગઢ લઈ જવામાં આવી હતી. હવે જ્યોતિની આતંકવાદી લિંક અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જમ્મુ ઇન્ટેલિજન્સી પણ યુટ્યુબરની પૂછપરછ કરશે. 18 મીની રાત્રે હિસાર પોલીસ પણ જ્યોતિના ઘરે પહોંચી હતી. ત્યાં તપાસ કર્યા બાદ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પોલીસે જ્યોતિના કપડાં અને સામાન છીનવી લીધા છે. હિસાર પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પહેલગામ હુમલા પહેલા જ્યોતિ કાશ્મીરની મુલાકાતે ગઈ હતી. તેણીએ લદ્દાખમાં પહેલગામ, ગુલમર્ગ, દાલ તળાવ, પેંગોંગ તળાવની મુલાકાત પણ લીધી હતી. યુટ્યુબર જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ કહ્યું છે કે તેમને કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું હતું કે જ્યોતિ દિલ્હી જઈ રહી છે તેમ કહીને જતી રહેતી હતી. તેણે ક્યારેય અમને કાશ્મીર કે પાકિસ્તાન જવા વિશે કશું જ કહ્યું નથી. 12 એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો ત્યારે જ્યોતિએ પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યોતિને 10 દિવસના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પર 10 જેટલા વિડીયો પણ બનાવ્યા હતા.